નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગૃહ રાજ્યમંત્રી શ્રીના મદદ હસ્તે ગુજરાત રાજ્યનું સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટની સ્થાપના કરતી સુરત શહેર એસઓજી. સુરત શહેર દેશના વિકસિત શહેરમાંનું એક શહેર છે. આ શહેરને ડ્રગ્સ રૂપી દાનવ પોતાના ભડામાં લઈ તેને આર્થિક તથા સામાજિક રીતે બરબાદ ન કરે તે માટે શહેરમાંથી ડ્રગ્સનું દૂષણને દૂર કરવા સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન તારીખ 1/9/2020થી ચલાવવામાં આવી રહેલ છે. જે અભિયાન અંતર્ગત ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા ડ્રગ્સ માફિયાઓ ઉપર સકંજો કસી ડ્રગ્સ રેકેટ ચલાવતા માફિયાઓ પેડલરોને પકડી જેલ હવાલે કરવામાં આવેલ છે. જે નાગરિકો વ્યસનનો ભોગ બની ગયેલ હોય તેવી વ્યક્તિઓને વ્યસનમાંથી બહાર લાવવાના પ્રયાસો કરવા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનાઓએ સૂચના આપેલી હતી. જે સૂચનાના અનુસંધાને ગુજરાત રાજ્યના સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૌપ્રથમ પહેલ કરી તેઓના માર્ગદર્શન હેઠળ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વસ ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમની દેખરેખ હેઠળ સુરત શહેર એસઓજી દ્વારા વેસુ વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક બનાવવામાં આવેલું. જે યુનિટ ખાતે વ્યસનનો ભોગ બનેલ સંતાનોના માતા પિતા દ્વારા તેઓના સંતાનોને લાવી તેઓનું એન્ટી નાર્કોટિક્સ યુનિટમાં ખાસ બનાવેલ ટીમ તથા મનોચિકિત્સક દ્વારા જરૂરી કાઉન્સેલિંગ કરવામાં આવશે. તેમજ વ્યસનમાંથી બહાર લાવી ફરી સ્વસ્થ જીવન જીવવાની શરૂઆત કરવા પ્રેરણા આપવામાં આવશે. તેમજ તેઓની વિગત ગુપ્ત રાખી સુરત શહેરમાં આવેલ વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભરતી કરાવી તેઓની યોગ્ય સારવાર કરવામાં આવશે. યુનિટ દ્વારા વ્યસનના ચુંગલમાં ફસાયેલા યુવાધનને વ્યસન મુક્ત બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ યુનિટમાં કાઉન્સેલિંગ માટે આવતા તમામ નાગરિકોની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રમ ન્યૂઝ, સુરત.